વડોદરા શહેરના મુજમોહડા વિસ્તારમાં એક રહીશના ઘરના પાછળના ભાગે મહાકાય મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। બનાવની જાણ કરતા ખાનગી સંસ્થાના વોલેન્ટિયરોએ સ્થળ પર પહોંચી ઝાડીઓમાં ફસાયેલા 150 કિલો વજન ધરાવતા 10.5 ફૂટના મહાકાય મગરનું 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો। એક મગર મુજમોહડા પાસે વિશ્વજ્યોતિ આશ્રમ નજીક ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે અને ઝાડીઓમાં ફસાઈ ગયો છે, જેની જાણ વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના તમામ વોલેન્ટિયરો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થાનિકો પણ તેમની મદદમાં જોતરાયા હતા। ભેગા મળીને લગભગ 10.5 ફૂટ અને 150 કિલોના આ મગરને દોરડા વડે ખેંચી 1 કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તે જગ્યાથી બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ યશ તડવીએ જણાવ્યું હતું કે આ મગર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વખતે આવી ગયો હોય અને જે જગ્યામાં ફસાયો હોય ત્યાંથી બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો, પણ તમામ વોલેન્ટિયર અને સ્થાનિકોના સાથ સહકારથી તે શક્ય બન્યું હતું। નમસ્કાર વડોદરા, મારું નામ યશ તડવી। આજરોજ અમને એક કોલ મળ્યો હતો કે મુજમોહડા પાસે એક આશરે 10 થી 10.5 ફૂટનો મગર ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે। તેની જાણ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનને થઈ હતી। અમે તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને આ મગર જે હતો એની જે સિચ્યુએશન હતી તે ત્યાંથી એને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો। આ બધી આજે ટીમ સાથે મળીને અને મગરને બહાર સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને વન વિભાગમાં જમા કરાવ્યો છે અને ત્યાંના જે રહેવાસી હતા તેમનો પણ ખૂબ સારો અમને સહકાર મળ્યો હતો, તેના લીધે આ શક્ય બન્યું હતું। થેન્ક યુ।